4 ની ચાવી 2 ની શીખી ગયા, 3 ની ચાવી શીખી ગયા, હવે આવે છે 4 ની ચાવી. 4 ની ચાવી શામાંથી બની ભાઈ? તો કે 2 ની ચાવીમાં. 2 ની ચાવીમાં આપણે યાદ કર્યું તો ભાઈ છેલ્લો એકમ નંબર કેટલો હોવો જોઈએ? 0 2 4 6 8 હોય તો આખી સંખ્યાને 2 વડે તમે નિશેષ ભાગી શકો. ભાગાકારના નિયમ આપણે શીખ્યા. આ જ રીતે 4 ની ચાવીનો ઉપયોગ તો ભાઈ કોઈ સંખ્યા આપી હોય એનો ભાગાકાર કરવા કરતા ચાવી યાદ રાખી લેવાની. દાખલા તરીકે આપણે સમજીએ પહેલા આની સંખ્યા કે જે સંખ્યાના છેલ્લા બે અંકોને છેલ્લા બે કયા કયા? તો કે એકમ અને દશક. આ છેલ્લા બે અંકોને 4 વડે ભાગી શકાય. 4 વડે ભાગી શકાય એટલે હું છેલ્લા બે અંકથી 4 ના ઘડિયામાં આવવા જોઈએ. તો આખી સંખ્યાને 4 વડે નિશેષ અને શેષ કેટલી વચ્ચે ભાઈ? 0. તો એ આખી સંખ્યાને કેટલા વડે ભાગી શકાય? 4 વડે નિશેષ ભાગી શકાય. તો સાહેબ અમારે જોવાનું ક્યાં? તો તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ સંખ્યા આપી હોય તો એકમનો અંક હોય, દશકનો હોય, 100 હોય, 1000. બરાબર છે? 2 ની ચાવીમાં એકમનો અંક લેતા હતા. પણ આપણે 4 ની ચાવીમાં કયો કયો લેવાનો ભાઈ? તો કે એકમ અને દશક. એકમ અને દશક બે જો 4 ના ઘડિયામાં આવતા હોય તો આખી સંખ્યાને કેટલા વડે આરામથી ભાગી શકાય? 4 વડે ભાગી શકાય. દાખલા તરીકે ઉદાહરણ લઈએ. 2 3 8 4 9 5 ને 56. તો છેલ્લા બે અંક કેટલા દેખાય? 56. જો આ છે તમારો એકમનો અંક, ધ્યાન આપજો બાળકો બધા, અને આ છે મારો દશકનો અંક. એકમનો અંક અને દશકનો અંક ધ્યાન આપજો. 4 ની ચાવી શું કહે છે? છેલ્લા બે અંક. તો તમે ડાબી બાજુથી કરશો કે જમણી બાજુથી છેલ્લા બે અંક કરશો? જમણી બાજુથી છેલ્લા બે અંક કયા છે? 56. 4 ના ઘડિયામાં 56 આવે? વાહ ભાઈ વાહ. તો 14 ગુણ્યા 6 કરો. 14 6 જો 14 56 આવે છે. 4 વડે ભાગી શકાય ભાઈ એને? તો આખી સંખ્યાને હું કેટલા વડે ભાગી શકીશ ભાઈ? 4 વડે. તો તમારે આખી સંખ્યાને 4 વડે ભાગાકાર કરવાના નહીં. છેલ્લા બે અંકોને તમે 4 વડે ભાગી શકો તો આખી સંખ્યાને તમે નિશેષ કેટલા વડે ભાગી શકો? 4 વડે ભાગી શકો. ચેક કરવું છે આપણે? ભાગાકાર કરવો છે ભાઈ? નથી કરવો? ઓકે.